શક્યું એમ છે. એની તો 40 વર્ષથી સરકાર છે એટલે એ ભૂલી ગયા છે. 1 કલાક લોકઅપમાં જેથી અમારી સરકાર બેહાર છે ને ભાજપના નેતાને તેથી રોતા નહીં આવડે. અમે 15 20 એફઆઈઆર અમારી ઉપર થઈ છે. અનેક જિલ્લાની જેલમાં રહ્યા છે. કેટલી કોર્ટોની તારીખો ભરીએ છીએ. પેટનું પાણી ન હલે અમારે. કેમ કે સંઘર્ષના માણસો છીએ. ભાજપની તો સરકાર 40 વર્ષથી છે. એને 1 કલાક કોઈ અધિકારીની ચેમ્બરની બહાર વેઇટિંગમાં બેહવાની ટેવ નથી. પણ જેથી આમ આદમી પાર્ટીની સરકાર આ ખેડૂતો બનાવશે ને 4-5 ને લોકઅપમાં બેહાડશે ને તેથી હારા રોવાના છે. લાંબા રાગડા તાણીને એવા આંગળા પાડવાના છે ગોઠણ ઉધી પલ્લી જાય. અમને બધી ખબર છે ને અમને આવડે છે કેમ કરે. હું તો હતો પોલીસમાં, મને તો બધું ફાવે. રાઇટર હતો વળી પાછો. હાવ સિસોટી વગાડવાનું કામ નહોતું મારું. બધું ફાવે છે. પણ એકવાર આવવા તો ટાણું આવશે ત્યારે. મને ટીવી વાળાએ પૂછ્યું ધમકી મારો છો? મેં કીધું હવે તમને જે લાગે ઈ. દોસ્તો, હું તો તમને એ વિનંતી કરવા આવ્યો છું કે જેલનો ખેલ ચાલુ છે ગુજરાતમાં. આખા ગુજરાતમાં જેલનો ખેલ. ભાજપે નક્કી કર્યું છે કે ભાઈ જે દમન થાય, જે શોષણ થાય, જનતા હારે જે અન્યાય થાય, બોલતા નહીં. બોલશો તો જેલ. તમારી સાથે કડદો થાય. યાર્ડની અંદર અનેક જગ્યાએ કડદો થાય છે. પણ દરેકને એક ડરની અંદર રાખવામાં આવ્યા છે. બોલશો તો તમારું આમ થઈ જાય ને તેમ થઈ જાય. બોલતા નહીં. ગામમાં રોડ ખરાબ હોય પણ બોલવાનું નહીં. બોલો તો તરત પોલીસ આવે. તમારી વિરુદ્ધમાં અરજી છે અને કાયદો વ્યવસ્થા બગડે છે ને તમારો વિડીયો ડિલીટ કરી નાખો, નકર પાછા કરી નાખું. આવું થાય છે કે નથી થતું? જેલનો ખેલ. ગામમાં લાઇટ ન હોય કે લાઇટના પ્રશ્નો હોય, સીમની લાઇટના પ્રશ્નો હોય, વીજળી વિભાગને 4 ફોન વધુ કરો ત્યાં પાછો હામો ચોટે. ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરો. આ તારી ફરજ? અમારા ગામમાં લાઇટ નથી, એ તારી ફરજ છે? અમારા ગામમાં લાઇટ નહીં, અમારી સીમમાં લાઇટ નહીં, 50 ઝટકા લાઇટ મારે, એવી ફરજ બજાવો છો ને 2 શબ્દો કહો તો કે ફરજમાં રૂકાવટ. પણ ફરજ જ હાહેરો હરખી રીતની બજાવતા હોત તો ક્યાં અમારે તમને કઈ કહેવાનું જ હતું? નથી હરખી ફરજ બજાવતા એટલે 2 શબ્દો કીધા એટલે ફરજમાં રૂકાવટ. કામ કઈ કરવું નથી અને એ ભગવાન ભરોસાથી તંત્ર હાલે છે. પણ જેલનો ખેલ કે કોઈ કઈ બોલતા નહીં. બોલશો તો જેલમાં પૂર દેશું, પોલીસ આવશે, ટીંગાટોળી કરી જાય, જામીન નહીં થવા દે, પાસા થઈ જાય, આમ થઈ જાય. ઓહો શું થઈ જાય બતાવો ને. અમે જોઈએ કે શું થઈ જાય. દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે બહુ સમય વયો ગયો છે હવે આ બધી વસ્તુમાં. હવે થોડુંક બધા જાગવાની જરૂર છે. અને આ ભાઈએ જેલની વાત કરી એટલે મેં કીધું ભાઈ આવી વાત ન કરાય માઇકમાં. આમાં ગામ બી જાય. રોટલીઓ પાણી પલાળે ઓલું એવું થોડું હોય ને. આ એમ કેવાય ઘૂઘરા જેવી રોટલીઓ આવતી. હવે અહીંયા આવીને એમ કે પાણી. હું ગયો એટલા બધી વખત જેલમાં, તમે મારા એકેય ભાષણમાં નહીં સાંભળ્યો હું એમ કહું જેલમાં તકલીફ પડે છે. જેલ તો જેલમાં તકલીફ નો ક્યાં હોય? જો જેલ હોય તમને ગાડલા દેવાના ડનલોપના કે જેલમાં બહુ તકલીફ છે. બોલો એમને તો જેલમાં ન તકલીફ હોય તો ક્યાં હોય? પણ દોસ્તો ધ્યાનથી સાંભળો, તકલીફ તો જેલમાં જ હોય. અને જેલમાં તમને બધી સુવિધા આપવાની હોય. જેલ નો કહેવાય ને મેલ કહેવાય. રોહિતભાઈએ કીધું કે અમને એકના એક ટબમાં ચા, ઇનાઈ ટબમાં શાક ને ઇનાઈ ટબમાં પાછું જમવાનું, ઇનાઈ ટબથી નાવાનું. હું કેટલાય જિલ્લાની જેલમાં રહેલો માણસ છું, મહિનાઓના મહિના. મને બધી જ ખબર છે. પણ તમને એમ થાય કે જેલમાં આટલી બધી યાતના છે. હું એમ કહું છું કે નથી. એ વાત ખોટી છે નહીં. જેલમાં જો આટલી તકલીફ પડતી હોત તો આ દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, જમીન પચાવી પાડવા વાળા કેમ જેલથી નથી બીતા? એનો અર્થ એ કે જેલની અંદર 2 પ્રકારની વ્યવસ્થા છે. ભાજપ સામે લડતા જાય ને એને એક ટબમાં ચા, એક ટબમાં જમવાનું, એક ટબમાં નાવાનું. એ ભાજપની સામે બાગતા ગયા હોય એની માટે છે. પણ ગુંડાઓ માટે વ્યવસ્થા સારી છે. જેલમાં તો દારૂ મળે છે. પૈસા દો તો બધું મળે. બીડી મળે, સિગરેટ મળે, ગાંજો મળે, દારૂ મળે. હું તો જગ જાહેર કહું છું. હું સાબરમતી જેલમાં હતો, મને બધી ખબર ક્યાં મળે. હવને ખબર. જેલની અંદર દોસ્તો, જેલની વાત કરવા નથી ભેગા થયા, પણ તમને કહી દઉં કે ભાજપની સામે બાંધો, ખેડૂતો માટે લડાઈ લડો, યુવાનો માટે લડાઈ લડો, ગુજરાતના ગામડાની જનતા માટે લડાઈ લડો તો ભાજપ જેલમાં પૂરે. એવી રીતે જેલમાં જાઓ તો હેરાન કરે. પણ ડ્રગ્સ વેચતા જેલમાં જાઓ તો ખાટલાય આપે ને એને અંદર ગાદલા, જમવાનું, મોજા દરિયા મોજા જેવી વ્યવસ્થા છે. ખાલી 2 નંબરના જો જેલમાં સમસ્યા હોય એને એમ કીધું કે માનસિક ત્રાસ આપે. ત્રાસ જ હોત તો એકવાર પકડાણો એ બીજી વાર ઝપટે શું કામ ચડે છે?
એકવાર જે માણસ પોલીસના ઝપટે ચડન 3 મહિના જેલમાં રહ્યા હોય એની બીજી વાર હિંમત કેમ થાય છે? જો જેલમાં યાતના હોત તો. જેલમાં ગુંડાઓને કોઈ યાતના નથી. ગુંડાઓ માટે આવો આવો કાકા બાપા મામા ભાણવા આવો આવો આવો. તમે ક્યાંથી બોલો કે અમે અહીંથી? તમે શેમાં આવે કે મેં 2 ધોકા મારી લીધા એક નિર્દોષ ખેડૂતને જમીન બચાવી પાડવા. તમે કે મેં વ્યાજે આપ્યા હતા એને નહોતો દેતો મારી લીધો. અને 2 વેવાઈની જેમ મજા કરે જેલમાં. છૂટે એટલે પાછા બાંધે. જેલમાં કોઈ યાતના નથી દોસ્તો. પણ કોના માટે? ગુંડાઓ માટે, માફિયાઓ માટે, લફંગાઓ માટે, તોડબાજો માટે, બળાત્કારીઓ માટે. જો યાતના હોત તો બીજી વાર કેમ જાય છે માણસ? બીજી વાર કેમ ક્રાઇમ કરે છે? આપણે તો નથી કરતા જિંદગીમાં એક વાર નથી કરતા. બીક કેટલી લાગે છે? તો ગુંડાને કેમ બીક નથી લાગતી? જરાક વિચારો તો ખરા બધા. લાગવી જોઈએ કે ના લાગવી જોઈએ? જેલમાં યાતના નથી અને યાતના છે. જે ભાજપ સામે લડે અને હેરાન કરવામાં આવે છે ને, જે ભાજપની રાજમાં ડ્રગ્સ દારૂ બધું વેચે અને કે ભાઈ સાહેબ મજા કરો. અને ગૃહમંત્રી તો ભગવાનની ભરોસાથી બાઇક ચાલી હોય એને જ આવવા મળે. બહુ આપણા બધાના પુણ્ય છે. તરી વર્ષથી બટન દબાવીને પુણ્ય કર્યા ને એટલે આવા હારા ગૃહમંત્રી આપણને મળ્યા છે. અને ગૃહમંત્રીએ નિવેદન આપ્યું કે પહેલાના ખેડૂતો એક જ સિઝન લેતા હતા. હવે કે નરેન્દ્રભાઈની સરકારમાં 3 સિઝન લેવા માંડ્યા છે કે ખેડૂતોનો વિકાસ થયો. લ્યો કરો કમળા હાચો. પહેલા ખેડૂતો એક સિઝન લેતા હતા. પછી નરેન્દ્ર મોદી આવ્યા, હવે 3 લેતા થઈ ગયા. એને વિકાસ કે છે. એને કોણ સમજાવે કે કાકા પેલા એક સિઝન લેતા ને એમાં 10 છોકરા વરાવતા ને તોય રૂપિયા થોડાક વધતા. અને હવે આ 3 સિઝન વાવે છે ને તો છેલ્લે લેણું વધે છે, વાળ વધે છે, છોકરા રેઠા વધે છે. વાંડા કાંઈ વાહે 3 સિઝન લીધા પછી વધતું નથી. વાંડા છોકરા વધે છે. હવને વાત સાચી છે કે ખોટી? હવે ગૃહમંત્રીના ગાંધીનગરમાં બેઠા બેઠા કે 3 સિઝન મારો ખેડૂત લે છે. મારો નહીં કાકા, તું શેનો ખેડૂત? અમારા ખેડૂત, અમે ખેડૂતના દીકરા છીએ. ખેડૂતો 3 સિઝન લે છે તો છેલ્લે તો વાંડા જ વધે છે. તો ક્યાં ગયા રૂપિયા? એ મહેનતનું શું થયું? 3 સિઝનની મહેનત, પરસેવો, પૈસા, મજૂરી, માલ બધું જ ગયું. પછી શું પરિણામ આવ્યું? આની કરતા તમારી સરકાર નહોતી ને તેથી એક સિઝનમાં ઘેરો છોકરા વરાવીને બેઠેલા કેટલા ભાભલાએ બેઠા. 10 વીઘામાં તો 10 છોકરા પવણાઈ નાખ્યા હોય. તોય છેલ્લે રૂપિયા વધે ને હોનાના બટન પહેરેલા જભા હોય. હતું કે નહોતું? 4-5 જણા આ પાડી એનો ખૂબ ખૂબ આભાર. અને દાંત બધાય કાઢ્યા. હા 3 જણા પાડી એના દાંત બધાય કાઢ્યા. લ્યો કરો કમળા હાચો. તમે બધા વિચારો કે એક સિઝન જે દિવસે ખેડૂત લેતા હતા, કેટલાય બધા વડીલો મારા દાદાની ઉંમરના બેઠા છે. એક સિઝન લેતા હતા તે દિવસે છોકરા બધાને ઘેરો એક હતા. બધાની બીજી પેઢીએ 5-5 છોકરાઓ, 10-10 છોકરા, બહેનો ભાઈઓ બધા મામા ભાઈના જોશો જૂના પેઢીમાં તો આપણે બધાના ઘરે મામા ભાઈના 10 ભાઈઓ બહેનો છે અને બધાએ ધામધૂમથી પવણાવ્યા છે. આજ ભાજપની સરકારમાં હાલત શું થઈ છે કે 2 કામ કરો ને તો આખી જિંદગી વેડફાઈ ગઈ હોય છે. એક ઘરનું કાંઈક સારું મકાન બનાવો, એક દીકરા દીકરીને ઘરે પરણાવો, વરાવો એને. 2 કામ કરે ને તો માણસ આખો નીસવાઈ ગયો હોય છે. વાત સાચી છે ખોટી? આવડી મોટી ભગવાને આપેલી જિંદગી 2 કામમાં નીસવાઈ જાય છે. પેલા એવું નહોતું. પેલા 50 પ્રસંગ માણસ કાઢ નાખતો. આજ બે જ વસ્તુ કે ઘરનું સારું ઘર બનાવવું છે અને દીકરો કે દીકરીને પવણાવા છે થોડાક સમાજની રીતે ધામધૂમથી. આ 2 કામ નથી થઈ એકતા આખો માણસ છે ને કાળા વાળમાંથી ધોળા વાળ થઈ જાય, ટકો થઈ જાય છે. તો આ 2 કામમાં માણસ નિસવાઈ જાય છે. મારી વાત સાચી હોય તો આ પાડો, નકર ના પાડો. આ બધા સાંભળે સરકારી માણસ આવ્યા છે રેકોર્ડિંગ કરવા. એ પછી ઉપર જઈને કહે છે બધું મોટા સાહેબ છે ને આયા તો કે કઈ રીતનું હતું ને શું હતું ને ભાઈ અમથા કેમ નથી આવતા? પણ દોસ્તો હું તમને એમ વિનંતી કહું છું કે ગૃહમંત્રી એમ કે છે 3 સિઝન લે છે. મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યા પછી હું જયારે ગાંધીનગર ગયો, અનેક સાહેબોને, નેતાઓને ઘણા મળવાનું થયું. મેં ઘણી વાતો કરી. મોટા મોટા સચિવો, ઉપસચિવો, નાયબ સચિવો, મદદનીશ સચિવો, અધિક સચિવ, ઓહો ખટારો ભરાય એટલા સચિવ જાય. એટલા નેતાના પીએ ના પીએ, નેતાના ડ્રાઈવરના પીએ ને એના પીએ ના પીએ ને એટલું માણસ આ ગદરી ખાય છે આપણા પૈસા ને આપણી મહેનત ઉપર. વાત જવા દો. મેં બધાને પૂછ્યું ગુજરાતના ગામડાનો ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવે છે ને એનો કોઈને ગાંધીનગરમાં અંદાજ નથી. એક પાવલી જેટલો વાળ જેટલો કોઈને અંદાજ નથી કે માણસ કેમ જીવે છે.
ત્યાં બેઠેલા બધાને એમ છે કે આ તો બહુ કમાઈ છે, સરકારની કે મંડળી સહકારી બેંકમાંથી લોનો લઈ લે છે વગર વ્યાજની, જે માલ પાકી ટેકા વેચી આવે છે, કઈક માવઠું થાય તો કે સહાય આવી જાય છે, નુકસાન જાય તો એનું પેકેજ આવી જાય છે, કે આ તો હાવ લીલા લેર કરે. ત્યાં બેઠેલા બધાને એમ લાગે છે આ તો ઠીક છે આપણી સરકાર નથી, નકર બે ત્રણ ને ઝટિયા ઢવળીને લાવ્યો ને લે મરસીન ખેતરમાં મોઢું માં ખાય, ખબર પડે કેમ પૈસા કમાય, ઢવળી લઈ આવવાની જરૂર લે. જો 100-800 એક ધારો ખેડૂતો કમાણા, ખેડૂત ક્યાં કમાણા? અને આજથી 20 વર્ષ પહેલા જે ખેડૂત ખેતી કરતો હતો એની આજની હાલત શું છે? અને આજથી 20 વર્ષ પહેલા ગામના ગલ્લે માજી બીડી પીતો હતો એ ભાજપ પાર્ટીમાં જોડાણો પેજ પ્રમુખ બન્યો, ને આજ ઈ શું છે? જે આજથી 20 વર્ષ પહેલા જેની બીડી લેવાની ઓકાત નહોતી ને આજ ઊંચી નોટું ગણતા થઈ ગયા, ઊંચામાં વૈયા ગયા. 20 વર્ષ પહેલા ખેતી કરતો હતી, આજે ખેતી કરે. કોકની તો જમીન ઘટી ગઈ છે, કોકની ઓલી નવી માપણીમાં ઘટી ગઈ છે, કોકની ખરેખર વેસાઈ ગઈને ઘટી ગઈ છે. બે બાજુ ઘટી છે. માપણીમાં ઘટી છે કે નથી ઘટી? અડધાની આમ ઘટી, અડધાની આમ ઘટી. પણ ગાંધીનગરમાં બેઠેલા માણસોને કઈ ખબર જ નથી ગામડાનો માણસ કેમ જીવે છે, કોઈને ખબર નથી. બધાને એમ છે કે ભાઈ ભાજપનું રાજ આવ્યું એટલે લીલા લહેર થઈ ગયા છે. આપવાળા ગોપાલ ને બધા ખોટો ઉપાડો લીધો છે. હવે તમે બધા કહો કે ઉપાડો ખોટો લીધો છે, ખાચો લીધો છે? કયો કઈક સાંભળે, આ બધું વિડીયોમાં જાતું હોય છે ને ઘરે બેન સાંભળે. આ ઉપાડો ખોટો લીધો છે, ખાચો? દોસ્તો, હું તો તમને વિનંતી કરું છું કે આપણે બધા જાગવાની જરૂર છે. આપણી પીડા કોઈ સમજવા તૈયાર નથી, ગામડાના માણસની વેદના સાંભળવા કોઈ તૈયાર નથી.